હેલો, જય માતાજી મિત્રો। ચા પીએ છીએ, ચાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બ્લોગ બનાવીએ છીએ થોડો એક માપનો। જુઓ કબૂતર આવ્યો છે, તરું છે બકડો। ચાલી દઈએ છીએ ચા, જવાનું છે ખેતરમાં ગાય, તો ખેતરમાં જઈએ મમ્મીને બધા ચા લેવા જોઈએ છે તો તમને બતાવીએ ખેતરમાં જઈએ, બરાબર? તો જોતા રહો, ચાલુ છે બ્લોગ આપણો। હા, ખેતરમાં જવાનું છે, હવે જઈએ। જો મિત્રો ખેતરમાં જઈએ છીએ એક્ટિવા લઈને, જોઈ શકો છો ખેતરમાં જઈએ છીએ, રસ્તામાં છીએ, આગળ જઈને તમને બતાવીએ તમારે। તો મિત્રો ખેતરમાં આવી જાય છે એક્ટિવા લઈને, વરસાદ પડેલો છે, રસ્તો થોડો પ્લે થઈ ગયો છે, હવે આગળ ઊભા રહીએ ને એટલામાં જુઓ ગાઈસ, મસ્ત ચોમાસાના મોસમમાં મોર દેખાય છે આપણો, बताइए। तो गाइस खेतर में आया था અને ચોમાસાનું વાતાવરણ છે, મોર દેખાય છે આપણને। એ બે મોર દેખાય છે, એક આટલા મોર છે, એક આ મોર છે। ચોમાસામાં ચરવા નીકળ્યા છે મોર। તો જુઓ કેવું મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ વાતાવરણ છે મિત્રો। ખેતરમાં આવ્યા હતા, જોવા પાડો સાર ખાય છે, ખેતરમાં પહેરી ગયો છે અને બધું રમણ ભમણ કરે છે પાડો। પાડાને કાઢવું પડશે, કારણ કે બધા મકાઈ બધું ખાઈ જશે। પાડો જાય છે, ખેતરોમાંથી બહાર કાઢી દીધો છે અને વરસાદ થોડો થોડો પડે છે। જો મિત્રો પેલી સાઈડ મમ્મીને ચાર લેવા આવેલો છે, તો ચાર લઈશ, પોટલું થાય એટલે લઈને જવાનું છે ઘેર। વરસાદ થોડો થોડો પડે આવે છે અને પલળી ગઈ છે, જો ચાર લઈને જાય છે મમ્મીને, પોટલું થાય એટલે ઘેર જવાનું છે। જય માતાજી મિત્રો, ચાલુ જ છે આગળ લોક, ચાલુ જોતા રહેજો મિત્રો। ચારનું પોટલું થઈ ગયું છે, હવે ઘેર જઈએ છીએ, વરસાદ થોડો આવે છે, પલળતા જશું અને જોતા રહો લોક અમારો। હવે ઘેર જઈ અને લોકની સમાપ્તિ કરવાની છે, વરસાદ થોડો આવે છે, જોવા મિત્રો ચાલુ જ છે વરસાદ। તો મિત્રો મળીએ હવે આપણે ઘરે જઈને, તમને બતાવીએ, ઘરે પહોંચી જઈએ પછી તમને બતાવીએ કે અમે ઘેર પહોંચી જાય છીએ। જો મિત્રો વરસાદ ચાલુ છે, પલળતા સાર લઈને જઈએ છીએ। જો પાણી ભરાઈ ગયું છે ખાડામાં, ઘેર જઈએ છીએ, ઘેર જઈને બતાવીએ પછી આપણા લોગની સમાપ્તિ કરવાની છે। વરસાદ ચાલુ છે મિત્રો, ચાર લઈને ઘેર આવી જઈએ છીએ, વરસાદમાં પલળી જાય છીએ, આપણા લોગની સમાપ્તિ કરીએ છીએ અહીંયા। તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને અમારા લોગને સપોર્ટ કરવા છે, સબસ્ક્રાઈબ કરજો મિત્રો। જય માતાજી।